આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સયાજી સમાચારે પોતાના 22 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી નિમિત્તે એક ભવ્ય સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કર્યું હતું। 2004થી 2026 સુધીની આ સફર માત્ર સમયનો અંતર નથી, આ છે વિશ્વાસની, નિષ્ઠાની અને નિર્ભય પત્રકારિતાની સફર। સયાજી સમાચાર એ છેલ્લા 2 દાયકામાં અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓને અવાજ આપ્યો છે। આજે એ જ પરિવાર એક સાથે મળી આ સિદ્ધિનો ઉત્સવ ઉજવી રહ્યો છે। આજે સયાજી સમાચારના 22 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સયાજી સમાચારની સમગ્ર ટીમ અને મિત્ર અજય દવેને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સ્પાર્ક ટુડે ન્યૂઝના CMD પરેશભાઈ શાહ દ્વારા આપવામાં આવ્યા હતા। વર્ષ 2004થી 2026 સુધીની આ સફર વિશ્વાસ અને સત્ય પત્રકારિતાની સાક્ષી છે। સયાજી સમાચાર હર હંમેશ વડોદરાની જનતાની પડખે રહી સરકારને સવાલો કરતું રહ્યું છે। આગામી સમયમાં પણ સંસ્થા વધુ પ્રગતિ કરે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી છે। સયાજી સમાચાર પોતાના 22 વર્ષ પૂર્ણ કર્યા ત્યારે સામાજિક તેમજ રાજકીય પક્ષના આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સયાજી સમાચારના ઓનર અજયભાઈ દવેને શુભકામનાઓ પાઠવી હતી। નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે પ્રસંગ છે સયાજી સમાચારનો। 22 વર્ષ સફળતાપૂર્વક કોઈની પણ શાળાવાળી રાખ્યા વગર, કોઈની શરમ રાખ્યા વગર જેમને સાચું પત્રકારિત્વ આપ્યું છે એવા અજય દવે, અમારા સ્કૂલ કોલેજ કાળના મિત્ર। અજયભાઈ, આજના દિવસે આપ શું કહેશો અને આગામી દિવસમાં આની હાઈટ હજુ કેવી હશે? આ વડોદરા શહેરે 22 વર્ષ અમને સાથ આપ્યો, સાથ નહીં સહારો આપ્યો, પ્રેમ આપ્યો અને જ્યારે સંઘર્ષ હોય ત્યારે અમારી પડખે ઊભા રહ્યા। એ વડોદરાનો આભાર। આ વડોદરા, એની તાસીર અને એનો મિજાજ આ બંને થોડા ગુમાવી ચૂક્યા છે। આશા રાખું કે 25 વર્ષની જ્યારે ઉજવણી કરું ત્યારે વડોદરાનો એ મિજાજ વડોદરાના રાજમાર્ગો પર હંમેશા દેખાય અને વડોદરા ફરી એકવાર સફળતાના જે શિખર ઉપર પહેલાં બિરાજમાન હતું એ જ શિખર સુધી પહોંચે, એ લાગણી છે। કેમ કે હું એમને વિદ્યાર્થી હિતરક્ષક સમિતિ અમે ભેગી ચલાવતા અને તે વખતે જે ભ્રષ્ટાચાર ચાલતો હતો એની સામે બહુ મોટી લડત લડી હતી। અત્યારે એમને સૂચક રીતે એવું જે જણાવ્યું છે એમાં આપણને એવું ચોક્કસ સમજાય કે વડોદરાએ જે પોતાનો મિજાજ ગુમાવ્યો છે એ પાછો લાવવામાં એ વધારે એગ્રેસિવ બનશે એવું મને લાગે છે। સયાજી સમાચારને ખૂબ ખૂબ શુભેચ્છા અજયભાઈ, ધન્યવાદ। નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે સયાજી સમાચારને 22 વર્ષ પૂર્ણ થયા એનું એક સેલિબ્રેશન ચાલી રહ્યું છે। સ્પાર્ક ટુડેના જે ચેરમેન છે અમારા, અને ઘણી બધી સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા એ પણ એક લડાયક મિજાજવાળા અમારા પરેશભાઈ છે। પરેશભાઈ, આજના દિવસે આ સયાજી સમાચારના 22 વર્ષ પૂર્ણ થયા છે, આપ શું કહેશો? સૌથી પહેલા તો સયાજી સમાચાર એ જે નામ છે એ એમને સાર્થક કર્યું છે। સયાજીરાવ મહારાજનું જે સપનું હતું અને એ જ પ્રમાણે નિડરતાથી આજે મારો મિત્ર છે એટલે મને ગર્વ થાય છે કે કોઈ પણ સમાચાર હોય કોઈનો પણ ડર રાખ્યા વગર એકદમ નિડરતાથી અને સ્પષ્ટપણે સમાજની સામે મૂકે છે। કોઈ પણ પ્રજાનો કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો પણ એ સહેજ પણ ખચકાયા વગર પ્રજા સમક્ષ અને તંત્ર સમક્ષ મુકતા ખચકાતા નથી। મિત્ર છે એટલે ખૂબ આનંદ થાય છે। જોડે જોડે એ પણ કહું કે 22 વર્ષનો સંઘર્ષ 2004 થી 2026 સંઘર્ષ 22 વર્ષનો નાનો નથી। મેં જોયેલું છે કે દીપક, મેં જોયેલું છે કે અજય ખૂબ જ ચડતી પડતી જોઈ છે। ઘણી બધી વખતે અજયને એના સમાચારના લીધે, સ્પષ્ટ વક્તાના લીધે તકલીફ પડે છે, પરંતુ હવે આખું એસોસિએશન થઈ ગયું છે। કોઈ પણ માણસ એસોસિએશનને દબાઈ નહીં શકે અને એટલા માટે જ આજે મિત્રતાને વધાવું છું અને કોઈ પણ સંજોગોમાં અજયને ખૂબ મોટી પ્રગતિ મળે એવી ભગવાનને પ્રાર્થના કરું છું।
આજે સયાજી સમાચારનું 22મા વર્ષનું જે સ્વર્ણ જયંતિ અને જે કાર્યક્રમ કરી રહ્યા છે એમાં એમની 22 વર્ષનું પત્રકારિતાનું જે અનુભવ અને એને સંબોધન કરીને આ લોકો આજે એની ઉજવણી કરી રહ્યા છે. ઘણા બધા વડોદરાના આગેવાનો અહીંયા પહોંચ્યા છે. આજે આ સફળપૂર્વક આયોજન બદલ હું સયાજી સમાચાર અને એની તંત્રીશ્રી અજય દવેજીને હું અભિનંદન પણ પાઠવું છું અને પત્રકારિતાના સારા ન્યૂઝ પબ્લિક સુધી લઈ જાય અને આવનારા દિવસો પણ સફળપૂર્વક સારું કામગીરી કરવા માટે એમને શુભેચ્છા પણ પાઠવું છું. લોકશાહીમાં જે 4 સ્તંભો કહેવામાં આવે છે એમાંનો એક મીડિયા સત્યને ઉજાગર કરવા માટે સતત સંઘર્ષમાં રહેતું હોય મીડિયા જગત છે. એમાં પણ વડોદરા શહેરમાં 2004થી અવિરત સયાજી સમાચાર તરીકે મીડિયા જગતે ખૂબ સારી સેવા સમાજની પૂરી પાડી છે. સત્ય ઉજાગર કરવા માટે અનેક પ્રકારના સંઘર્ષો પણ આ મીડિયા જગતે કર્યા છે. આજે એના સફળતાના 22મું વર્ષ થયું છે ત્યારે એમને આપણે ખૂબ ખૂબ શુભકામનાઓ અને અભિનંદન આપીએ છીએ. એમનો સયાજી સમાચાર સાથે સંકળાયેલા અજયભાઈ દવે તથા એમની પૂરી ટીમને હું આ પ્રસંગે ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું.